ઓકે, ચલો. નમસ્કાર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સૌએ આરબીઆઈના નાણાકીય કાર્યો વિશે ચર્ચા કરી. હવે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો વિશે પણ ચર્ચાઓ કરી. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે નાણાકીય નીતિ એટલે શું, નાણાકીય નીતિના સાધનો બે, એના વિશેની ચર્ચાઓ કરવાની છે. મિત્રો, નાણાકીય નીતિ એટલે બજારની અંદર, માર્કેટની અંદર, અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરતી નીતિ એટલે નાણાકીય નીતિ. સમાજમાં અર્થતંત્રની અંદર અર્થશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ, હવે છે ને વેઇટિંગ રૂમ ઓપન કરી દઉં છું એટલે હવે આમાં કોઈ એન્ટર ના થઈ શકે. ઓકે, અર્થતંત્રની અંદર જ્યારે નાણાંની માંગ કેટલી વધે, નાણાંનો પુરવઠો કેટલો છે, એ બધું એનું સંચાલન કરવું, એનું નિયમન કરવું એટલે નાણાકીય નીતિ. નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો સર્જાય. એટલે કે જે નાણાંની માંગ હોય એ પ્રમાણે નાણાંનો પુરવઠો જો બજારમાં ન હોય તો ફુગાવો અથવા મંદી સર્જાય. 1000 રૂપિયાની માંગ થાય ને 500 રૂપિયા જ પુરવઠો પડ્યો હોય બેંક પાસે, તો અહીંયા ફુગાવો સર્જાશે, અહીંયા મંદી સર્જાશે. બરાબર. આમ આંતરરાષ્ટ્રીય બજારને શું પહોંચે છે? અસર પહોંચે છે. એટલે એની પણ આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. તથા અર્થતંત્રમાં અસ્થિરતા પણ સર્જાઈ શકે કે માંગ કરતા પુરવઠો કેવો હોય, ઓછો હોય, ત્યારે આ પ્રોબ્લેમ્સ આપણને ઊભા થતા હોય છે. આમ નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન કરવું એ આપણા માટે ખૂબ જરૂરી છે. આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની જે નીતિ છે એને આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખીશું. સ્વાભાવિક છે, આપણું અર્થતંત્ર એ ઘણી વખત નાણાંનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ન હોય, માંગ કેવી થઈ જાય, વધી જાય, ત્યારે આ પ્રોબ્લેમ્સ આપણને ઊભા થતા જોવા મળે છે. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય હેતુના નાણાંનું મૂલ્ય, પ્રમાણ અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હેતુ હતો. પરંતુ પહેલા તો આ બધું કંટ્રોલમાં કઈ રીતે કરવું, આપણા દેશને કઈ રીતે ચલાવવું, નાણાંનું પ્રમાણ કેટલું રાખવું, મૂલ્ય કેટલું રાખવું, એનું સ્વરૂપ કેટલું રાખવું, એના વિશેની ચર્ચાઓ અહીં આપણને કરવામાં આવતી હતી. પરંતુ હાલના સમયની અંદર મિત્રો, હાલના સમયમાં ભારતમાં જે નાણાકીય નીતિ છે એનો એક જ ઉદ્દેશ્ય છે, એનો એક જ ઉપયોગ છે, અને એ છે શાખ સર્જન માટેનો ઉપયોગ. હવે તમે પેજ નંબર 42 નંબરના પેજ પર જોઈ શકો છો. સૈદ્ધાંતિક વ્યાખ્યાઓ તમને આપવામાં આવી છે. નાણાકીય નીતિ એટલે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જેમાં નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં શું લાવી શકે? પરિવર્તન લાવી શકે. નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં જે નાણાંનો જથ્થો છે એ કેટલો ઉપલબ્ધ પ્રમાણમાં છે, નાણાંનો ખર્ચ કેટલો છે, એમાં જે પરિવર્તન આવે છે મિત્રો, એને શું કહેવાય છે? નાણાકીય નીતિ તરીકે ઓળખાય છે. અથવા તો બીજી વ્યાખ્યા પણ આપી છે, સામાન્ય હેતુ. આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. આર્થિક હેતુઓ, દેશની અંદર વધુને વધુ સારામાં સારો વિકાસ થાય એ હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંક એટલે રિઝર્વ બેંકના હસ્તક દ્વારા નાણાંના પુરવઠાને અંકુશિત કરવા માટે ના જે સાધનો બનાવ્યા છે એ સાધનોને
આપણે શું કહીશું મિત્રો? નાણાકીય નીતિ તરીકે ઓળખીશું. એટલે યાદ રાખજો બીજી વ્યાખ્યા પણ, નાણાકીય નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનોની સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. સાદા શબ્દોમાં કહીએ, દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, જો આ નાણાકીય નીતિ છે ને, નાણાંના પુરવઠાને સંકોચિત કરવો, વિસ્તરિત કરવો, એ તમારે તમારા ધ્યાનમાં રાખવું પડે. બરાબર? કેમ? કારણ કે અર્થતંત્રની અંદર વધુ ને વધુ સારામાં સારી રીતે શું કરી શકાય છે? વિકાસ કરવાનો છે. વિકાસને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જળવાઈ રહે એ માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંના પુરવઠાને અંકુશિત કરવાની નીતિ એટલે નાણાકીય નીતિ. દેશના આર્થિક વિકાસને પણ કરવાનો છે, દેશનો આર્થિક વિકાસ કરવાનો છે, દેશના અંદર રહેતી પ્રજાનું હિત પણ જળવાઈ રહે એ રીતે આર્થિક સ્થિરતા લાવવા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંના પુરવઠાને અંકુશિત એટલે નાણાકીય નીતિ. મિત્રો, આ વ્યાખ્યાની અંદર જો કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. અનમ્યુટ કરું છું તમને બધાને. પ્રશ્ન હોય તો. છે કોઈને પ્રશ્ન? હા કે ના? ઓકે, નાવ અટેન્શન હિયર ઓલ ઓફ યુ. આપણે આગળ વધીશું. નાણાકીય નીતિના સાધનો. ચેપ્ટરની શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે બે સાધનો આવશે ભણવાના. બરાબર? એ બે સાધનો વિશે સમજીશું. યાદ રાખજો, પહેલું છે પરિમાણાત્મક સાધન અને બીજું છે ગુણાત્મક સાધન. તેના વિશે વિગતવાર ચર્ચા. ખાસ ધ્યાનથી સમજજો. બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, આ જે 3 પોઈન્ટ છે પરિમાણાત્મક સાધનોના, એ પરિમાણાત્મક સાધનો આ 3 પહેલા 3 ટૂંકનોંધ સ્વરૂપે પરીક્ષાની અંદર આપણને પૂછાતા જોવા મળે છે. એટલે ખાસ ધ્યાન રાખજો. પરિમાણાત્મક સાધનો કોને કહેવાય? મિત્રો, પરિમાણાત્મક સાધનો એટલે એવા સાધનો કે એ તમામ સાધનોની અસર જે આપણે જોશું, એ તમામ સાધનોની અસર દેશના અર્થતંત્ર ઉપર કેવી પડતી હોય? એક સરખી પડતી. દેશના અર્થતંત્ર ઉપર એની અસર કેવી પડતી હોય છે? એક સરખી પડતી હોય. જેને શું કહેવાય? પરિમાણાત્મક સાધન તરીકે ઓળખાય. ફરી વખત કહું છું, જે સાધનોની અસર આપણા દેશમાં એક સરખી પડતી હોય, એક સરખી અસર એની પડતી હોય, જેને આપણે શું કહીશું? પરિમાણાત્મક સામાન્ય સાધનો તરીકે. આગળ જોઈએ. પહેલું બેંક રેટ. જોજો, બહુ ધ્યાનથી સાંભળજો બેંક રેટને. બેંક રેટ એટલે, જો અહીંયા બે બેંકોની ચર્ચાઓ કરવાની હોય, આપણે આખું ચેપ્ટર બેંકનું ભણીએ છીએ, બે બેંકોની ચર્ચા અહીંયા કરવાની હોય કે ખાસ કરીને જ્યારે વેપારી બેંકો શું કરે? નાણાંની અછતો અનુભવે. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે એ બેંકો એટલે કે વ્યાપારી બેંકો આરબીઆઈ પાસેથી નાણાં ઉધાર લે છે. ફરી વખત બોલું છું, જ્યારે વેપારી બેંકોને નાણાંની અછત અનુભવે, નાણાંની જરૂર પડે, ત્યારે આરબીઆઈ પાસેથી વેપારી બેંકો ઉધાર લે છે અને આ લાંબા ગાળાના ધિરાણના વ્યાજના દરને બેંક. યાદ રાખજો, બેંક રેટ કોને કહેવાય? જ્યારે પણ
જ્યારે પણ બેંક નાણાંની SBI બેંક છે એને નાણાંની અછત અનુભવી તો એ બેંક મધ્યસ્થ બેંક એટલે આરબીઆઈ પાસે ઉછીના નાણાં લેશે, ઉધાર નાણાં લેશે. એ લાંબા ગાળાના પણ હોઈ શકે છે, ટૂંકા ગાળાના પણ હોઈ શકે છે, પણ લાંબા ગાળા માટે બેંક રેટ હોય છે, એટલું યાદ રાખો. બરાબર. એટલે આરબીઆઈ એને વ્યાજ ચૂકવવું પડશે એસબીઆઈ. યાદ રાખો, 2 લાઈન બોલું છું. બેંક રેટ વધે તો પ્રજાનું ધિરાણ મોંઘું બને. બેંક રેટ ઘટે તો પ્રજાને મળતું ધિરાણ સસ્તું બને. 2 શબ્દો બોલ્યો હું મિત્રો. જો બેંક રેટ વધે, ચોપડીની અંદર જોઈ શકો છો 3.5, 10%, 12%, 7%. બેંક રેટ એક સરખો નથી રહેતો, એ વધઘટ થયા કરે છે. જો વધે બેંક રેટ તો પ્રજાના વ્યાજ દર, પ્રજાને લીધેલી લોન પર વ્યાજ દર કેવા થાય? વધે. અને બેંક રેટ ઘટી જાય, જે પ્રજાઓ જે છે એના માટે વ્યાજ દર પણ ઘટી જાય. બરાબર. એટલે યાદ રાખવાનું, જ્યારે વ્યાજ દર વધી જાય, જો કેમ વધી જાય? માની લો કે હવે એસબીઆઈ બેંકને 5 કરોડ રૂપિયાની જરૂર પડી તો રિઝર્વ બેંક પાસેથી 5 કરોડ રૂપિયા એને લીધા. એના પર 5% બેંક રેટ છે. કેટલો? 5% બેંક રેટ. તો હવે એસબીઆઈ બેંકે કોને 5% ચૂકવવાના? આરબીઆઈ ને ચૂકવવાના. એટલે આરબીઆઈ જે છે, એસબીઆઈ જે છે એ શું કરશે? હવે એની પ્રજાને ધિરાણ આપશે 5 કરોડમાંથી, એટલે એ 10%, 15% સુધી, 12% સુધીનું શું લેશે? વ્યાજ દર લેશે. હવે આ 5% જે ટકાવારી છે એ વધીને 7% થઈ જાય. તો જ્યારે પ્રજાને જે ધિરાણ મળે છે એના માટેની વાત પણ યાદ રાખો. કોણ કરે છે? તકલીફ તો ક્યાં પડવાની છે? નીચેના વ્યક્તિઓને, જે ધિરાણ લે છે એને જ તકલીફ પડવાની છે. એટલે યાદ રાખવું, નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો જો વધુ થઈ જાય ત્યારે ફુગાવો સર્જાય છે, અને ઉલટું જ્યારે મંદી સર્જાય છે. માંગ કરતા પુરવઠો વધી જાય તો ફુગાવો સર્જાઈ જાય, ત્યારે પાછું નાણું ખેંચવું પડે બજારમાંથી. તો બેંક શું કરી દેશે? બેંક રેટ ઘટાડી દેશે. બરાબર. આ રીતે કાર્ય થતું હોય છે. અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે બેંક રેટ વધારી દેવામાં આવે છે. બેંક રેટ 5% ને બદલે 7%, 10% કરી દેવામાં આવે છે. અને ફુગાવો ઓછો થઈ જાય છે, કારણ કે બજારમાં નાણાંનો પુરવઠો કેવો થઈ જાય છે? ઘટી જાય છે. મંદીના સમયમાં એનાથી ઉલટું કરવામાં આવે છે. આગળ જોઈએ. બેંક રેટ જો ખૂબ જ નીચો રાખવામાં આવે, બેંક રેટ કેવો રાખવામાં આવે? ખૂબ જ નીચો રાખવામાં આવે તો તેને સસ્તા નાણાંની નીતિ કહેવાય. યાદ રાખજો, બેંક રેટ જો ઊંચો રાખવામાં આવે તો એને મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. કયા નાણાંની? મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. ઘણા કેટલાય સમયથી સરકાર દ્વારા નાણાંના પુરવઠાને વધારવા માટે, ઘટાડવા માટે સરકાર રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, આ 2 શબ્દોથી શું કરી રહી છે? કાર્ય કરી રહી છે. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે, જ્યારે ટૂંકા ગાળામાં એને બદલી શકાતો નથી. એટલા માટે જ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ ટૂંકા ગાળામાં તમે સરળતાથી બદલી શકો છો. એટલા માટે ટૂંકા ગાળાના નાણાકીય નિયંત્રણો લાવવા માટે સરકારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ અમલમાં મૂક્યા છે.
બેંક રેટ કેવા ગાળાનો રેટ છે? એ લાંબા ગાળાનો રેટ છે. એટલે સરળતાથી શું નથી કરી શકાતું, એને ટૂંકા ગાળામાં હેરફેર કરી શકાતી નથી. એટલે અહીંયા આપણને કીધું કે બેંક રેટ એ લાંબા ગાળાનો રેટ હોવાને કારણે યાદ રાખવાનું અહીંયા એક જ વસ્તુ બેંક રેટમાં, કે જ્યારે કોઈ પણ વેપારી બેંકને નાણાંની અછત પડે ત્યારે એ રિઝર્વ બેંક પાસે ઉછીના નાણાં લાંબા ગાળા માટે લે અને એ લીધેલા નાણાં પર જે વ્યાજ ચૂકવવું પડે એ વ્યાજને શું કહેવાય? બેંક રેટ કહેવાય છે. યાદ રાખવું ખાસ, બરાબર. કઈ રીતે કામ થાય એનું પણ તમારે બધાને ધ્યાન રાખવાનું છે. તો આ પ્રમાણે બેંક રેટ વિશેની આપણે માહિતી મેળવી લીધી છે, બરાબર. હું તમને લાસ્ટમાં ક્વેશ્ચન્સ પૂછીશ. બીજું, રેપો રેટ. યાદ રાખજો, અહીંયા એ જ વસ્તુ છે. શું બોલું છું? એ જ વસ્તુ કે જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે રિઝર્વ બેંક પાસેથી ઉછીનું નાણું લે, પણ ટૂંકા ગાળા માટે. બેંક રેટ એ લાંબા ગાળા માટે લેવામાં આવતો રેટ છે. ત્યાં પણ વેપારી બેંકો છે, રેપો રેટમાં પણ વેપારી જ બેંકો છે. બેંક રેટની અંદર આરબીઆઈ પાસેથી જ લોન લેવામાં આવે છે, રેપો રેટમાં પણ આરબીઆઈ પાસેથી જ લોન લેવામાં આવે. બેંક તફાવત કેટલો છે? માત્ર બેંક રેટ એ લાંબા ગાળા માટે લોન લેવામાં આવે છે અને રેપો રેટ છે એમાં ટૂંકા ગાળા માટે લોન લેવામાં આવે છે. જે આ વેપારી બેંકો એ ટૂંકા ગાળા માટે જે લોન લે છે, એ લીધેલી લોન પર જે વ્યાજ ચૂકવવું પડે. એસબીઆઈ ને માનો 7 દિવસ માટે નાણાંની જરૂર પડી, તો એસબીઆઈ 5 કરોડ રૂપિયા આરબીઆઈ પાસેથી લઈ લે, તો એના માટે જે વ્યાજદર ચૂકવવો પડે તેને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. તમે કહેશો ટૂંકા ગાળાનું એટલે કેટલા સમય સુધીનું હોય? તો કે 1 દિવસ માટેની લોન હોઈ શકે છે, 7 દિવસ માટેની લોન હોઈ શકે છે, 15 દિવસ સુધીની લોન પણ હોઈ શકે છે. એટલે તમારે એને ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. આમ ટૂંકા ગાળાનો બેંક રેટ ટૂંકા ગાળાનો રેપો રેટ જેને આપણે કહી શકીશું, જ્યારે બરાબર ખબર પડી ગઈ ને વ્યાખ્યાની અંદર રેપો રેટ ની અંદર. અને રિવર્સ રેપો રેટ કોને કહેવાય? જો બેંક રેટ ની અંદર અને રેપો રેટમાં શું હતું? વેપારી બેંકો આરબીઆઈ પાસે લોન લેતી ને, લેતી કે નહોતી લેતી? હા, લેતી હતી. તો હવે રિવર્સ રેપો રેટમાં ઉલટું, રિઝર્વ બેંકને ક્યારેક નાણાંની જરૂર પડે. રિઝર્વ બેંકને શું પડે? ક્યારેક નાણાંની જરૂર પડે ત્યારે રિઝર્વ બેંક એ બધી વેપારી બેંકો પાસેથી શું લે? લોન લે. અલગ અલગ બેંક, એસબીઆઈ છે, સરકારી બેંકો જે હોય એની પાસેથી લોન લે. આ પ્રમાણે રિઝર્વ બેંકે પણ વ્યાજદર આપવો પડે, વેપારી બેંકોને વ્યાજદર આપવો પડે, જેને આપણે શું કહીશું મિત્રો? રિવર્સ રેપો રેટ તરીકે ઓળખીશું, બરાબર. શું કહું છું મિત્રો? કે બેંક રેટ અને રેપો રેટ ની અંદર શું હતું? વેપારી બેંકો આરબીઆઈ પાસે લોન લેતી હતી, ધિરાણ લેતી હતી. અહીંયા રિવર્સ રેપો રેટમાં મધ્યસ્થ બેંક, દેશની સર્વોચ્ચ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ દેશની વેપારી બેંકો પાસે શું લે? લોન લે. તેને આપણે શું કહીશું? રિવર્સ રેપો રેટ તરીકે ઓળખીશું. રેપો રેટ છે મિત્રો એ ટૂંકા ગાળાનો રેટ છે, જે આરબીઆઈ ઘણી વખત, માની લો કે એસબીઆઈ બેંકે 7 દિવસ માટે લોન લીધી હોય અને જો એ ભરપાઈ ન કરે તો આરબીઆઈ ને જે એસબીઆઈએ જે જામીનગીરીઓ આપી હશે
એ જામીનગીરીઓ વટાવીને પણ પોતાના નાણાં શું કરી શકે છે? મેળવી શકે છે. ફુગાવાના સમયે રેપો રેટ વધારવામાં આવે છે, એટલે વેપારી બેંકો ધિરાણ કેવું લે? ઓછું લે, અને પ્રજાને ઊંચા દરે ધિરાણ આપે, બરાબર. સામે પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે. મંદીના સમયે રેપો રેટ કેવો કરવામાં આવે છે? નીચો કરી દેવામાં આવે, જે રીતે આપણે બેંક રેટની અંદર ચર્ચાઓ કરી એ જ રીતે, બરાબર. હવે રેપો રેટ ની અંદર શું હોય? લોકોને રિવર્સ રેપો રેટ ની અંદર આરબીઆઈ વેપારી બેંકો પાસે લોન લે. એનો મતલબ શું થાય? એનો મતલબ શું થયો? કે દેશની સર્વોચ્ચ બેંક એ વેપારી બેંકો પાસે લોન લે, એટલે સ્વાભાવિક છે વેપારી બેંકો શું ઈચ્છતી હોય છે? કે વધુ ને વધુ આપણે સારામાં સારી રીતે કામ કરી શકીએ, એટલે લોકોને ઓછું ધિરાણ આપશે. બેંકો, વેપારી બેંકો લોકોને કેવું ધિરાણ આપશે? ઓછું આપશે. એ કોને વધુ ધિરાણ આપવા માટે પ્રેરા છે? આરબીઆઈ. આરબીઆઈ નાણાંની જરૂર હશે ને તો કોઈ પણ બેંક હશે ને એ પહેલા આરબીઆઈ ને લોન આપશે, પછી કોને લોન આપશે? પછી વધે તો ગ્રાહકોને આપશે. એટલે જો સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટાડી શકાય છે. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો શું થઈ જાય છે? વધી જાય છે. એટલે કે રિવર્સ રેપો રેટ ઓછો હોય ત્યારે જો અહીંયા આંકડાઓ આપ્યા છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. જાન્યુઆરી 2006 માં રેપો રેટ કેટલો હતો? 6.5%. અને રિવર્સ રેપો રેટ કેટલો હતો? 5.5%. માર્ચ 2010 માં 5%. રિવર્સ રેપો રેટ કેટલો હતો? 3.5%. ઓગસ્ટમાં રેપો રેટ 6.5% અને રિવર્સ રેપો રેટ 6%. આ પ્રમાણે કાર્ય થતું હોય છે. આ તમારે ચોપડીમાંથી એક વખત વ્યવસ્થિત ઘરે વાંચવું પડે. વાંચ્યા પછી ની કામગીરી તમારે ખબર ન પડે તો તમે મને એડવાઇસ લઈ શકો છો મારી પાસેથી. બટ આ નાણાકીય નીતિના આપણે મુખ્યત્વે બે સાધનો, એક તો બેંક રેટ, બીજું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વિશે ચર્ચા કરી. હવે ત્રીજો પોઈન્ટ જોઈએ, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈઓ. આ એક વિશિષ્ટ પ્રકારની જોગવાઈ છે. આ જોગવાઈ જ્યારે નાણાકીય કટોકટી સર્જાય, અછત સર્જાય, ત્યારે આરબીઆઈ શું કરે છે? તો કે આરબીઆઈ પાસે જે સરકારી જામીનગીરીઓ છે, સરકારની મૂકેલી મિલકતો છે, બેંકોએ મૂકેલી મિલકતો છે, આ દર રેપો રેટ કરતા વધુ હોય છે. અને 2016માં આ દર 7% જેટલો હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીઝ કહેવાય છે. યાદ રાખજો. જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત ધિરાણ બેંકો લે છે. રેપો રેટ કરતા આ દર વધુ હોય છે. 2016માં આ દર 7%નો હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આજ આપણા માટેનો આ પોઈન્ટ હતો કે કપરા સમયમાં જ્યારે કટોકટી સર્જાય, આપણે યાદ હોય તો 1975ની અંદર જ્યારે આપણા વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી હતા, એ સમય દરમિયાન આ એક પ્રકાર આરબીઆઈએ 100% સરકારી જામીનગીરીઓ મૂકી અને નિર્ધારિત ધિરાણ લઈ લીધું હતું. અને એ સમયનો દર કેટલો હોય આઈ ડોન્ટ નો, બટ 2016માં એનો દર કેટલો હતો? 7% હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીઝ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આજે આપણે જોયું મિત્રો નાણાકીય નીતિ એટલે શું? નાણાકીય નીતિ એટલે દેશની અંદર નાણાંના પુરવઠા અને સંચાલનનું નિયમન કરતી અને નિયંત્રણ કરતી નીતિ, એટલે એ નીતિ. નાણાકીય નીતિના સાધનો કેટલા છે મિત્રો? બે મુખ્યત્વે. એમાં પરિમાણાત્મક સાધન અને ગુણાત્મક સાધન. પરિમાણાત્મક સાધન એટલે શું?
કે એ સાધનોની અસર, પરિમાણાત્મક સાધનોની અસર સમગ્ર અર્થતંત્ર પર કેવી પડતી હોય? એકસરખી પડતી હોય, જેને શું કહેવાય? પરિમાણાત્મક સાધનો. એની અંદર આપણે 3 બાબતો જોઈ. પહેલું બેંક રેટ જોયું, બીજું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, ત્રીજું જોયું કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. ઓકે, નાવ ટેન્શન હિયર. આમાં કોઈને પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો, બાકી આજનો લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ.